હાલો મિત્રો, ક્યુટ બર્ડ્સમાં તમારું સ્વાગત છે। હમણાં ઘણા સમયથી વિડીયો આપણે અપલોડ નહોતો થાય એમ એટલે નથી કર્યા। બાકી તો આપણે મહિનો 2 મહિના જેવું થઈ ગયું છે। એમાં હું એક કારણ હતું કે જરાક પગમાં લાગી ગયું હતું અને પાછો હોળીનો તહેવાર પણ આવતો હતો એટલે હોળીમાં મારા છોકરાઓની વાડ હતી એટલે આપણે ટાઈમ એટલો નથી મળ્યો વિડીયો અપલોડ કરવાનો। આ ગયા સિઝનના જો આ પઠ્ઠા રાખ્યા હતા આપણે રેમ્બો વર્કિંગ માટે, આગળ રેમ્બો વર્કિંગ કરીશું આપણે। આ જો આ 5-6 પઠ્ઠા રાખ્યા હતા, મોટા થઈ ગયા છે। હવે આ સિઝન પૂરી થાય એટલે ઓલા બીજી સિઝનમાં એનો પણ આપણે ઉપયોગ આવશે, એ મોટા થઈ ગયા છે। આ અલગ એક પિંજરામાં રેડ આઈસ નર રાખ્યો અને 2 માદા રાખી છે આપણે। એમાં બેયમાં હવે ઈંડા બચ્ચા છે જ, જો આમાં ત્રણક બચ્ચા છે ને એકાદું 2 ઈંડું, 3-4 બચ્ચા છે ને 3 હશે લગભગ, એકાદું 2 ઈંડું છે। જો આમાં રેડ આઈસ નર છે ને આ બીજી એક એની માદા છે, એટલે 2 માદામાં છે। 2 માદા ભેગો એક નર રાખ્યો છે। આમાં 4-5 બચ્ચા દેખાય છે, તો નરને કાઢીએ પેલા, બરાબર દેખાતું નથી। નરને બરાબર કાઢીને જોઈએ તો હવે 4 બચ્ચા તો દેખાય છે આમાં, અને એકાદું ઈંડું દેખાય છે। એટલે એવા 2 પિંજરા આપણે અલગ રાખ્યા છે। ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ। જો વિડીયો અહીંથી ચાલુ કરીએ આપણે તો બ્રીડિંગ પ્રોસેસમાં જો આ રેડ આઈસ માદા છે ને 4 બચ્ચા છે એમાં। આગળની મટકી જોઈએ તો આગળની મટકીમાં આ જો સ્પેંગલ માદા છે ને 4 બચ્ચા છે। આ સ્પેંગલ પઠ્ઠા આવા 3-4 પઠ્ઠા આપણે ઓલા સિઝનના રાખ્યા હતા, એ અત્યારે જો બચ્ચા આપવાનું ચાલુ કરી દીધું છે। જો આમાં 3-4-5 બચ્ચા દેખાય છે મને। આગળ બીજું જોઈએ તો આમાં એક બચ્ચું છે, હજી 4 ઈંડા પડ્યા છે। ઈંડા બચ્ચા બધાયમાં લગભગમાં છે, બધાયમાં, કેમ કે આ વખતે બ્રીડિંગ પ્રોસેસ સારી છે એટલે લગભગમાં ઈંડા બચ્ચા છે જ હજી। લગભગ ઈંડા મોસ્ટ ઓફ ઈંડા બાકી છે, બાકી બચ્ચા થોડા ઘણા નીકળ્યા છે। આની હેઠે જો આ પણ હમણાંનું પઠ્ઠું છે, કલર જો કેવો છે મસ્ત, એમાં પણ એકાદું બચ્ચું દેખાય છે। આમાં નીચે જોઈએ તો નીચે આમાં ઈંડા દેખાય છે। ઈંડા છે કેટલા, 3-4 જેવું 3-4 દેખાય છે। આગળની મટકી જોઈએ તો ઉપરની મટકી જોઈએ તો ઉપરની મટકીમાં 4 ને 3 7 જેવું 7 ઈંડા છે એમાં। નીચે તો 3 ને 3 6 ને 7 ઈંડા છે। આ માદા છે ને દર વખતે એટલા ઈંડા આપે છે, 6-7 ઈંડા તો હોય જ એની હેઠે, ને માદા એ સારી છે ઈંડા મૂકવામાં। આ ઉપર જોઈએ તો આ રેડ આઈસ માદા છે, એમાં જોઈએ તો 6 ઈંડા છે, 6 ઈંડા છે। નીચે જોઈએ તો આ પણ રેડ આઈસ માદા છે। આના ઈંડા ફૂટી ગયા હતા, આ પાછા ઈંડા અહીંયા મૂક્યા છે હમણાં। એક માદા એની મટકીમાં ગરી ગઈ હતી, બાકી એ તો અત્યારે બચ્ચા નીકળી ગયા હોત એના, પણ એક માદા એની મટકીમાં ગરી ગઈ હતી એટલે ઈંડા ફોડી નાખ્યા છે, ફાઇટ થઈ ગઈ હતી। આમાં 4 ઈંડા છે। આમાં નીચે જોઈએ તો આમાં 5 ઈંડા આમાં પણ છે। આમાં આગળ જોઈએ તો આ પણ હમણાંનું પઠ્ઠું છે, 5 ઈંડા અન્ય પણ આપ્યા છે। આગળ ઉપરની મટકી જોઈએ તો ઉપરની મટકીમાં આ આપણી જૂની માદા છે, એને જોઈએ તો 5 ઈંડા આમાં છે, એકાદું 2 ખરાબ પણ દેખાય છે। નીચે જોઈએ તો આમાં ઈંડા નથી, હવે તૈયારીઓ છે ઈંડા મૂકવાની, બાકી નીચે ખાલી છે। આ વખતે 1-2-4 મટકી ખાલી છે, વધારે એક્સ્ટ્રા રાખવી પડે, બાકી કેમ કે ફાઇટ થાય એટલે એક બીજું બાંધે મજરી માદા તો ઈંડા બચ્ચા મારી નાખે, ફોડી નાખે એવું થાય છે, એટલે એક્સ્ટ્રા મટકી આપણે પણ 5-7 રાખી છે। બાકી આપણે આગળ ઉપર જો આમાં જોઈએ તો 3 બચ્ચા છે ને 2 ઈંડા બીજા છે, 2 ઈંડા જેવું દેખાય છે, 3 બચ્ચા છે। અને આગળ ઉપરની મટકી જોઈએ તો ઉપરની મટકીમાં નર ને માદા 2 ભેગા બેઠા છે, અને ઈંડા હશે અથવા બચ્ચા હશે, આપણે બરાબર ચેક નથી કર્યું। આમાં 3 ઈંડા છે, હજી આ ઈંડા મૂકશે, આ ચાલુ છે આ ઈંડા મૂકવાનું આનું। નીચેની મટકીમાં જોઈએ તો આપણે 3 ને 6 ને 7 ઈંડા છે આમાં નીચેની મટકીમાં। તો કલર જો કેવો છે મસ્ત, માદાનો મસ્ત કલરમાં છે, એના બચ્ચા પણ એકદમ મસ્ત કલરમાં નીકળે છે। આમાં જોઈએ તો ઈંડા તો ઝાઝા પડ્યા છે, આમાં 3 ને 6 ઈંડા પડ્યા છે। હવે ખરાબ હોય કે સારા હોય કંઈ ખબર નહીં, જોવા પડશે।
આમાં જોઈએ તો 3 ને 3 6 ઈંડા આમાં પણ છે. મોસ્ટ ઓફલી 6-7 ઈંડા આપણે જોવા મળે છે. 4 થી 6 થી 7 એવું ઈંડા જોવા મળ્યા છે આપણે. આમાં એ 2-3 બચ્ચા છે, બીજા 2-3-4 ઈંડા છે. એટલે આ વખતે બ્રીડિંગ પ્રોગ્રેસ તો સારી જ છે. ઈંડા એ ઝાઝા જોવા મળ્યા છે. આપણે બચ્ચા પણ હવે નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. આ જોઈએ તો આ પણ ઈંડા મૂકવાની તૈયારીઓમાં છે. હવે 2-3 માદા એવી બાકી રહી ગઈ હતી કે એની મોડી મીટિંગ થઈ હતી, એટલે હવે ઈંડા મૂકવાની તૈયારીઓમાં છે. આમાં જોઈએ તો ચારક બચ્ચા દેખાય છે, એકાદું ઈંડું પણ દેખાય છે. ઉપર મટકી છે એટલે બરાબર દેખાતું નથી. હવે નીચે જોઈએ તો નીચેની મટકીમાં કેટલા છે ઈંડા બચ્ચા છે કે શું છે? નીચેની મટકીમાં પણ બચ્ચા છે, બચ્ચા દેખાય છે. એક નાનું બચ્ચું છે, બીજા મોટા બચ્ચા છે. હવે આપણે આગળ જોઈએ તો આ પિંજરું છે ને આપણે અલગ રાખ્યું છે રેમ્બો વર્કિંગ માટે. 2 માદા નાખીને એક નર નાખ્યો છે. એમાં 3 ને 6 બચ્ચા છે. એકમાં 6, એક મટકીમાં 6 બચ્ચા છે. અને એનો નર જો આ નર છે ને ઓલી સામે બેઠી છે બ્લુ કલરમાં એની માદા છે, એના બચ્ચા છે આ જોડાના. ને આમાં એક અલગ માદા એના ભેગી નાખી છે. જો આ એમાં એના પણ 6 ઈંડા છે, 6 ઈંડા એના પણ છે. એટલે હવે આમાંથી કેવા બચ્ચા નીકળે એને જોવું આપણે, એને આગળ રોકશું આપણે જો સારા દેખાય.